મિત્રો, જો કોઈ ભિખારી તમારા ઘરે ભીખ માંગવા માટે આવે તો આ એક ભૂલ ક્યારેય ના કરો, નહીં તો તમારા ઘરમાં ગરીબી અને દરિદ્રતા આવશે. મિત્રો, જો તમારે ગરીબી અને દરિદ્રતાથી બચવું હોય તો આ વિડીયો પૂરેપૂરો જુઓ. આજે અમે તમને એક કથાના માધ્યમથી જણાવીશું કે જ્યારે તમારા ઘરે કોઈ ભીખ માંગવા માટે આવે ત્યારે આ મૂર્ખામી ક્યારેય ના. મિત્રો, એક સમયની વાત છે. એક ગામમાં એક અમીર જમીનદાર રહેતો હતો. તેની પાસે કોઈ પણ વસ્તુની કમી ન હતી. તે બધી જ પ્રકારના ધન અને ધાન્યથી સુખી હતો. તે જમીનદાર દરરોજ દેવી લક્ષ્મીની પૂજા કરતો. તેના કારણે દેવી લક્ષ્મીની કૃપા તેના પર હંમેશા રહે. તેની પાસે ધન વધારે હતું, પરંતુ તે કોઈની મદદ કરતો ન હતો. કોઈ વ્યક્તિ તેની પાસે મદદ માંગવા માટે આવતો તો તેને તે જલીલ કરી કાઢી મૂકતો. તે કોઈને પણ 1 રૂપિયાની મદદ કરતો ન હતો. આટલા બધા પૈસા હોવા છતાં તે કંજૂસ હતો. એક દિવસની વાત છે. દેવી લક્ષ્મીની નજર તે જમીનદાર ઉપર પડી. ત્યારે તે વિચારવા લાગ્યા કે આ મનુષ્ય તો મારો ભક્ત છે. આ મારી રોજ પૂજા કરે છે, તો શું આ મારી પૂજા સાચા દિલથી કરતો હશે? ત્યારે માતા લક્ષ્મી વિચારે છે, આજે તો આ મનુષ્યની પરીક્ષા લેવી જ પડશે. જો આ મનુષ્ય મારી પરીક્ષામાં પાસ થઈ જશે તો હું તેની સાથે આ જીવન રહીશ અને તેને કોઈ પણ વસ્તુની કમી નહીં થવા દઉં. આટલું વિચારતા માતા લક્ષ્મીએ એક ભિખારીનું રૂપ ધારણ કર્યું અને ધરતી લોક પર જતા રહ્યા. માતા લક્ષ્મીએ મેલા કપડાં અને એક વૃદ્ધ ડોશીનું રૂપ ધારણ કરી જમીનદારની હવેલી બાજુ જવા લાગ્યા. હવેલીના દરવાજે જઈ તેમણે અવાજ કર્યો, હે માલિક, આ વૃદ્ધ ડોશી ઉપર દયા કરો. હું કેટલા દિવસથી ભૂખી છું. ખાવા માટે કંઈ આપો. સૂકો રોટલો હશે તો પણ ચાલશે. હું તમારી હંમેશા આભારી રહીશ. વૃદ્ધ ડોશીનો અવાજ સાંભળી જમીનદાર ગુસ્સામાં બહાર આવ્યો અને તેને તેના નોકરોને કહ્યું, આ ડોશીને મારા નજરથી દૂર લઈ જાઓ. ત્યારે તે જ સમયે માતા લક્ષ્મીએ તેમનું વાસ્તવિક રૂપ ધારણ કર્યું અને જમીનદારને કહ્યું, જે વ્યક્તિ વૃદ્ધ મહિલાને એક ટાઈમનું ભોજન ના આપી શકે તે વ્યક્તિના ઘરમાં હું ક્યારેય વાસ નહીં કરું. આટલું કહી દેવી લક્ષ્મી ત્યાંથી જતા રહ્યા અને જમીનદારની બધી સંપત્તિ ગાયબ થઈ ગઈ અને જમીનદાર ક્ષણવારમાં ગરીબ થઈ ગયો. જમીનદાર પાસે પશ્ચાતાપ અને રડવા વગર બીજું કંઈ બચ્યું ન હતું. તો મિત્રો, તમે જોયું, માતા લક્ષ્મી આવા લોકોના ઘરે ક્યારેય નથી રહેતા જે વ્યક્તિ નિસહાય લોકોને 2 ટાઈમનું ભોજન ના આપી શકે. તો મિત્રો, આ કહાની એટલા માટે સંભળાવી કે કોઈ નિસહાય વ્યક્તિ તમારા આંગણે આવે તો જલીલ કરી તેને ખાલી હાથે ન જવા દો, કારણ કે આ સૌથી મોટું પાપ છે અને આ પાપ કરી તમે લક્ષ્મી માતાને તમારા ઘરેથી ભગાડી દો છો. જો મિત્રો, તમે પણ આવી ભૂલ કરો છો તો અત્યારે સાવધાન થઈ જાઓ, કારણ કે માતા લક્ષ્મીને આ વ્યવહાર બિલકુલ સારો નથી લાગતો. માતા લક્ષ્મી તેવા લોકોના ઘરમાં વાસ કરે છે જે લોકો બીજાની મદદ કરે છે અને સેવા કરે છે. મિત્રો, દરેક મનુષ્ય કે જીવજંતુની અંદર ઈશ્વરનો વાસ હોય છે. તમે જે પણ બીજા વ્યક્તિ સાથે કરો છો તે તમે ઈશ્વર સાથે કરો છો. જો તમે કોઈ ગરીબ વ્યક્તિને કષ્ટ આપો છો તો તે ઈશ્વરને કષ્ટ આપો છો, જે સૌથી મોટું પાપ છે અને તમે તે પાપના ભાગીદાર બની જાઓ છો. અને જો તમે નાનામાં નાના પ્રાણીઓની સેવા કરો છો ત્યારે તમે ઈશ્વરની મદદ કરો છો અને ઈશ્વર તમારાથી પ્રસન્ન થઈ જાય છે. જ્યારે તમારા ઘરે કોઈ વ્યક્તિ ભીખ માંગવા માટે આવે ત્યારે તેને જલીલ કરી કાઢી ન મૂકો. તમારે તો ખુશ થવું જોઈએ, કારણ કે એક ભિક્ષુક તેની સાથે તમારી આપેલી સામગ્રી નહીં, પરંતુ તમારા દુઃખ, પીડા, કષ્ટો અને તમારા જીવનની બધી જ પરેશાનીઓ તે લઈ જાય છે. તો મિત્રો, જ્યારે પણ કોઈ ભિક્ષુ તમારી ઘરે ભિક્ષા માંગવા આવે ત્યારે તેની સાથે સારો વ્યવહાર કરો અને તેને ભોજન આપો અને ત્યારે ભગવાનને પ્રાર્થના કરો, હે પ્રભુ, હું મારી બધી જ પરેશાનીઓ, દુઃખો આમને આપું છું. કૃપા કરી મારા જીવનના બધા જ દુઃખો દૂર કરી દો. આવું કરવાથી તમારા જીવનમાં જે સમસ્યા છે તે બધી જ જતી રહે છે. દાન એક એવી વસ્તુ છે જે સમૃદ્ધિના બધા જ દ્વાર ખોલી નાખે છે. દાન દુનિયાની ઉત્તમ સેવા છે જે કરીને તમે પુણ્યના ભાગીદાર બની જાઓ. તો મિત્રો, આજની વિડીયોમાં અમે તમને જણાવ્યું દાન આપવું કેટલું જરૂરી છે. તો મિત્રો, તમને અમારી આ વિડીયો સારી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયો લાઈક કરી અને કોમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો.